હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ઠાકોર, કિરણભાઈ દેસાઈ, કેતન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ સમગ્ર સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશનના તમામ સભ્યો ભેગા થઈ સ્નેહ મિલન થાય। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં સફળ બનવા હુસેનભાઈ જમાદાર, ફહીમ શેખ, હારૂન મિર્જાએ ભારી જહેમત ઉઠાવી હતી। તે બદલ તમામ સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। જી રોડ, તમારું નામ? મારું નામ વિપુલ ઠાકોર છે। હું સાઉથ ગુજરાત એસોસિએશનનો પ્રેસિડન્ટ છું। આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો અને કઈ જગ્યા પર હતો પ્રોગ્રામ? આજે ડાયાલિસિસ ટેકનિશિયને નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે વિશ્વકો રાંદેરમાં। કેટલા લોકોએ ભાગ લીધો છે આની અંદર? એપ્રોક્સિમેટલી 40% ભાગ લીધો છે આ આયોજનમાં। ને કેટલી ટીમ હતી આની અંદર? ટોટલ 4 ટીમ છે। 4 ટીમ। શું સંદેશ આપશો લોકોને? સંદેશો લોકોને એવું છે કે તમારા વર્ક સાથે પણ તમે આવી રીતના એન્ટરટેન માટે આયોજન કરી શકો છો અને પોતાની લાઈફમાં એન્ટરટેનમેન્ટ કરી શકો છો।